તો વેરાવળ ખાતે નવો બીચ ડેવલપ થશે. એસપી બંગલો કલેક્ટર બંગલો વચ્ચે કોરિડોર. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખાતમુહૂર્ત કર્યું. 134 લાખના 2 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. બીચનો આનંદ વેરાવળમાં જ મળી રહેશે. સ્થાનિક લોકોને સૌથી વધુ લાભ મળશે. મિનરલ ફંડમાંથી કામ મંજૂર કર્યું. ચોપાટી ઉપર જે આગળનો સિમેન્ટ રોડ છે, જે એસપી બંગલા પાસેનો ડેડ એન્ડ છે, તો ત્યાંથી એને લંબાવી અને જે કસ્ટમ ઓફિસ પાસેથી જે રોડ નીકળે છે અને કલેક્ટર બંગલાના કોર્નર સુધી જાય છે, તેની વચ્ચેની જે મિસિંગ લિંક છે એના કામો અને કલેક્ટર બંગલોથી ચોપાટી જે આપણે ઊભા છીએ ત્યાં સુધીના રોડની બાજુમાં 2 મીટરની ફૂટપાથના કામો, જેની રકમ 68,10,000 થાય છે અને જે આપણું જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એમાં આ કામ આપણે મંજૂર કરેલ છે, તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું. આપ જોવો છો એમ આ જે ચોપાટીનો આ ભાગ છે એ લોકોની અવરજવર ઓછી હોય અને પહોંચવાનું વ્યવસ્થિત એક્સેસ ન હોય, એના કારણે લોકો અહીં આવતા નથી અને આવો સુંદર જે બીચ છે એનો ઉપયોગ થઈ શકતો નથી. તો આ મિસિંગ લિંકના કામો આપણે પૂરા કરશું અને સ્ટ્રીટ લાઇટ નાખી અને વ્યવસ્થિત આને કરશું તો 100% લોકોને એક નવું ફરવાનું સારું એક સ્થળ મળશે. બીજું જે અત્યારે સોમનાથની ચોપાટી છે ત્યાં જે ઘોડાસવારી કરાવે છે કે ઊંટ સવારી કરાવે છે એ લોકોને પણ અમે અત્યારે બોલાવ્યા છે. એને પણ અમે અહીંયા આમંત્રિત કરશું અને એ લોકો પણ અહીંયા આવે. બીજું બાળકોની નાની નાની રાઇડ્સવાળા છે એ લોકોને પણ અહીંયા સમાવેશ થાય ને એ લોકો પણ અહીંયા આવતા થાય એવું પણ આયોજન છે. રાત્રિ સમયે અંધકારનો સામનો કરવો પડે એટલે માટે જે આયોજનની ગ્રાન્ટમાં કુલ 6 જે હાઈ માસ સિટીને આપ્યા છે એમાંથી જરૂરત મુજબમાં મિનિમમ 4 જેવા તો લગભગ જોશે તો 4 હાઈ માસ છે એ પણ મંજૂર થઈ ગયા છે. એનું પણ અમે ટેન્ડરિંગ કરી અને 1 મહિનામાં આ કામગીરી પૂરી થાય